નમસ્તે મિત્રો, હું ભાગ્યેશ ઝા. આપણે જાણીએ છીએ 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. આ વખતે પણ ગુજરાત સાહિત્ય અકાદમી અનેક પ્રોગ્રામો એટલે 551 પ્રોગ્રામો લઈને ગુજરાતની જનતા સમક્ષ આવી રહી છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે માતૃભાષાના કાર્યક્રમોનો વ્યાપ વધતો જાય છે એ બતાવે છે કે બહુ જ સમર્થન મળી રહ્યું છે. માતૃભાષાનું મહત્ત્વ આપણે સ્વીકારવું જોઈએ. આપણે રેસ્ટોરન્ટ્સમાં જઈએ તો આપણા વેઇટર સાથે આપણે ગુજરાતીમાં વાત કરીએ. જ્યાં બસમાં ક્યાંય પણ ગુજરાતીનો વ્યવહાર વધારીએ. બાળક સાથે તો ખાસ ગુજરાતીમાં જ વાત કરીએ, કારણ કે માતૃભાષાથી 3 ફાયદા થાય છે. એક, તમારી તર્કશક્તિ, તમારી તર્ક બુદ્ધિ તીક્ષ્ણ બને છે, તમારી સમજ શક્તિ સુદૃઢ થાય છે અને તમારી ઉર્મિલતા, તમારી હૃદયની જે ઉર્જા છે, ઉર્મિલતા, એ પણ એકદમ વૃદ્ધિ પામે છે. તો મનુષ્યનો, બાળકનો સંપૂર્ણ વિકાસ કરવો હોય તો માતૃભાષાની સેવા કરવી જોઈએ, માતૃભાષામાં વ્યવહાર કરવો જોઈએ, માતૃભાષાને આપણા અસ્તિત્વની ત્વચા ગણવી જોઈએ. આપણી ત્વચા છે એ ત્વચા ઉતરડી ના જાય, એ ત્વચા કોઈ ખેંચી ના લે, એની સાવધાની આપ સૌ રાખશો એવી મને પૂરી શ્રદ્ધા છે. ગુજરાતભરમાંથી સાહિત્ય અકાદમીને જે સમર્થન મળે છે એના માટે હું આપ સૌનો ઋણી છું. અને ફરી એકવાર આપણે સૌ આવો સાથે ગાઈએ, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. તો બહુ જોરથી કહીએ, હૃદયથી કહીએ, દૂર દૂર સુધી સંભળાય એવી રીતે કહીએ, જય ગુજરાતી, જય ગુજરાતી, જય જય ગરવી ગુજરાત.